મતદાન કરો, લોકશાહી મજબૂત બનાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ. ગાંધીનગરથી મોટી અપીલ સામે આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનવા આહવાન. મતદાન આપણો હક પણ છે અને ફરજ પણ છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું. ગરમી અને રજાના માહોલ છતાં મતદાન વધશે તેવી આશા વ્યક્ત. સાથે જ વિકાસના મુદ્દા પર ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા પણ અપીલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ. આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું. ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે અત્યારે ઓછું થઈ રહ્યું છે. શું અપીલ કરશો? ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ. 9 વાગ્યા પછી રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ. એક નાનકડી હિન્દીમાં અપીલ કરતો ને, હિન્દીમાં એક નાનકડી